હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, સીતારામ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો દોસ્તો આજે રવિવાર થયો છે અને ઘણા દિવસથી માતાજીના દર્શન કરવા જવાનું વિચારતેલા, પણ કંઈક ને કંઈક કામ આવી જતું થોડું એટલે કોઈ રવિવારે સેટિંગ નહોતું થતું. એટલે આજે તો ટાઈમ કાઢી અને એક એવા મંદિરે જવાનું છે. માનબાઈ માતાજીનું મંદિર છે, ઓડ નજીક, ઉમરેઠ નજીક આવેલું છે. તો એ માતાજીને ભજીયોનો પ્રસાદ ચડે છે. બધી જગ્યાએ માતાજીને પ્રસાદની અંદર શ્રીફળ, ચુંદડી, અગરબત્તી એવું આપણે ચડાવતા હોય છે. અહીં ગાડી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી એવું બધું ચડે જ છે, પણ હાથે હાથે એક એવું મંદિર છે એટલે ભજીયોનો પ્રસાદ ચડે છે. તો તઈ માતાજીના દર્શન કરવા ઘણા દિવસથી આપણે જવાનું વિચારતેલા, પણ આજે રાગ આવ્યો છે. તો જય માતાજી, સીતારામ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે થઈ ગયો છે રવિવાર ને વિપુલભાઈ જય માતાજી. જય માતાજી. તો આપણે જવાનું છે માતાજીના મંદિરે, માનબાઈ માતાજીના મંદિરે જવાનું છે આપણે સિલિકોમમાં. તો તઈ ગાડી માતાજીનો મહિમા એવો છે કે બધાય મંદિરો માતાજી દેવી દેવતાઓને નારિયેળ ને અગરબત્તી ને ચુંદડી ચડતી હોય છે, અને અહીં માતાજીના મંદિરે ભજીયા ચડાવવામાં આવે છે માતાજીને. તો ચાલો તમને દર્શન કરાવીએ માતાજી. એટલું બધું પાણી જાય તો પેલા તો લુગડા જ જોવે લ્યા એ હે હા દરરોજ વાળા હોય ને એમને કશું દીખ નહીં. જો તો એ પેલા લુગડા ધોવે છે ને આપણે તો પેલા પાણી પીએ છે તો આપણે તો બીક લાગે કે આટલું બધું પાણી, અને પેલા લોકો લુગડા ધોવે છે તો એમને કશું બીક જ નહીં. હા ચલો પાછું વાદો કશું બીક નહીં. પાણી કેટલું બધું જાય, દરિયાની જેમ પાણી જાય છે. હે હા વિપુલભાઈ કીધું ભાગો તો ભાગ્યા છે બસ. બહુ સાત તો રેડી થઈ ગયો ને. આટલું બધું દૂર આવ્યા તને પછી મળે. હવે આપણે જઈએ મંદિર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે માનબાઈ માના મંદિરે આવી ગયા છીએ, અને ચાલો તમને દર્શન કરાવું મંદિરમાં. તો જય માતાજીને ફક્ત ને ફક્ત ભજીયા ચડાવવામાં આવે છે પ્રસાદમાં. તો ચાલો તમને દર્શન કરાવીએ માતાજીના. વાતો ભજીયો લઈ લીધો વિપુલભાઈ. વાતો જય માતાજી. જય માતાજી. મેલવા લાગે બ્રિજ કરો ને ડાકોર આખો નવો બને એ બ્રિજ ઉતરતા એક્ઝેક્ટ બબ્બા જાય રોડ પડે અને આ હોમલેસ બને બ્રિજ ઉતરતો બ્રિજ કમ્પ્લીટ પૂરો થાય હોમલેસ બને. હા રોડ ટચ ચાલુ એ પણ હવે એટલું ખાસ આવું નથી. છોકરો ક્યાં આવતો નહીં આવતો અહીંયા તો પણ એંગલી દુકાન દુકાન નીચે છે આપણે ફાટકની નીચે છે એમની મમ્મી કમ્પ્લીટ આમ જે રખ્યા હતા એમની માણસ છે ને રવિવાર ભરવા વાળું નહીં. વિડીયો આવે
તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે અને માતાજીના દર્શન પણ કરી લીધા છે અને એકદમ મસ્ત જોરદાર નજારો છે. ખેતરોમાં મંદિર માતાજીનું ખેતરની અંદર બનાવેલું છે અને આ બધી આજુબાજુનો નજારો એકદમ મસ્ત છે. મતલબ પાર્કિંગની જગ્યા મસ્ત છે, ગાડી જો સાધન બાધન લઈને આવે ને, તો બધું મૂકવાની જગ્યાએ બાઈક હાઈક ગમે તો મૂકી હોય તો મૂકી દેવાય. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીને ભજીયાનો પ્રસાદ ધરાવી દીધો છે, દર્શન પણ કરી લીધા છે અને મસ્ત છોયા ઊભા રહ્યા છે. હરેકવાન શેગો લાગુ લાગુ થઈ રહી છે હવે. લાગે છે હવે શેગો લાગે છે. આપણે ગઈ વખત આવ્યા હતા શેગો લાગેલી નહીં, શેગો લાગેલી. અને મિત્રો ગીતાબેનની કોમેન્ટ હતી કે મંદિરે જઈને દર્શન કરાવજો, તો ગીતાબેન માટે આપણે વિડીયો પણ બનાવ્યો છે અને બાપુ જોડે વાત પણ કરી અને ગીતાબેનની યાદ અપાઈ હતી આપણે. વાત પણ કરી ગીતા. લોકેશન જુઓ તો મસ્ત થઈ ગાડી, જો સાધન બાધન ગમે તો લઈને આવીએ ને તો મૂકવાનું મસ્ત અને ખુલ્લું વાતાવરણ. હવે ઉનાળાનો દાડો આવશે ને એટલે આવા સોયા હોદવાના. વિપુલભાઈ, તો આપણે માતાજીના દર્શન કરી દીધા છે અને માતાજીને ભજીયા પણ ચડાવી દીધા છે, માનભાઈ માતાજીને અને ઝોપડી માતાને પણ આપણે ભજીયા ચડાવી દીધા છે. તો બોલો જય માનભાઈમાં. જય માનભાઈમાં, જય ઝોપડીમાં. અને હવે આપણે જવાનું છે ઘેર. તો વિડીયોને અહીં પૂરો કરીએ. તો બધા મિત્રો કોમેન્ટમાં જય માનભાઈમાં લખજો અને બધા મિત્રોને જય માતાજી.